જંબુસર BAPS મંદિર જેના દ્વિતીય દશાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે। આપણી સાથે જ્ઞાનવીર સ્વામી જોડાયા છે। એમને પૂછીશું શું છે સમગ્ર ઉજવણી। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના કરકમો દ્વારા પ્રતિષ્ઠિત થયેલી જે આ મૂર્તિઓ છે એના 20 વર્ષ પૂર્ણ થાય છે, એટલે એની ઉજવણી અમે અત્યારે કરીએ છીએ દ્વિદશાબ્દી મહોત્સવ। એટલે બધા હરિભક્તો બધા ભેગા થઈ અને આવું અદ્ભુત એક આયોજન કરીએ તો વિશેષ બાપાની બધી સ્મૃતિ થાય એ દ્રષ્ટિથી આખો ઉત્સવ એ દ્વિદશાબ્દી મહોત્સવ ઉજવીએ છીએ। આ કેટલા દિવસનો કાર્યક્રમ છે, કઈ તારીખે શરૂ થશે ને ક્યારે પૂર્ણ થવાનો? આમ તો 25 તારીખથી આખો ઉત્સવ એ શરૂ થઈ ગયો। વૈદિક મહાપૂજા દ્વારા એનો ઉત્સવ થયો। એ પૂર્વે આપણે નગરયાત્રા પણ એ કાઢી અને આખા જંબુસર શહેરની અંદર એ આખી નગરયાત્રા વિહીરી અને ત્યાર પછી 25 તારીખથી આ ઉત્સવ શરૂ થયો। 3 માર્ચ સુધી આ ઉત્સવ એ ચાલુ રહેશે। આ ઉત્સવની વાત કરીએ તો આ ઉત્સવમાં કયા કયા પ્રકારના પ્રદર્શનો છે? આ ઉત્સવની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ જે અમદાવાદ ઉજવાયો તો એ વખતે જે પ્રેરણાદાયી અને સંસ્કારયુક્ત બધા જે એક્ઝિબિશનો હતા, વિડીયો શો હતા, એ જ આપણે અહીંયા આગળ એમની જ વિડીયો અહીંયા આગળ આપણે બતાવીએ છીએ। એમાં બૂજો છે તો નાના નાના બાળકોમાં એમાં અદ્ભુત પ્રેરણા એમને પ્રાપ્ત થાય છે કે માતા પિતાની આજ્ઞા વગર આપણે જવું ના જોઈએ। જો આજ્ઞા આપણે ઉલ્લંઘીએ તો અનેક પ્રકારના વિઘ્નો એ આવે છે, એવું અદ્ભુત એની અંદર પ્રેરણાદાયી એ ત્યાં આગળ એ વિડીયો છે। ત્યાર પછી વ્યસન મુક્તિનો બહુ મોટો પ્રચાર પ્રસાર અમે આ વિડીયો દ્વારા કરીએ છીએ કે સમાજની અંદર અત્યારે વ્યસનો બહુ જ વધી રહ્યા છે, તો એવો વિડીયો બતાવ્યો છે। તો એ જોતાં ઘણા બધાના આંખમાંથી આંસુ આવી જાય છે અને પોતે ત્યાં જ નિયમ ગ્રહણ કરવા માટે એ બધી તૈયારી એ બતાવે છે। તો એવો એક વ્યસન મુક્તિ લગતો રહે છે। ત્યાર પછી અવર ઇન્ડિયા માઇન્ડ ઇન્ડિયા, એટલે ઇન્ડિયન આખી જે આપણી અસ્મિતા ભારતની થાય અને વીજળી બચાવો, પાણી બચાવો, આવું અદ્ભુત એક સામાજિક જે સરકારનું પણ આખું પ્રયોજન છે તે પણ અમે આગળ એક બતાવીએ છીએ। ત્યાર પછી સંત પરમ હિતકારી કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પોતે પોતાનો 94 વર્ષનું આયુષ્ય કેવળ સમાજ માટે જ ફાળવ્યું છે। એમાં દેહ સામે જોયું જ નથી અને સમાજ માટે સતત પોતે વિચરણ કરી અને બધાને એક આધ્યાત્મિક રાહ એમને ચિંધ્યો છે, એનું અદ્ભુત ત્યાં આગળ નિદર્શન બતાવ્યું છે। ત્યાર પછી એક પ્રદર્શન એવું છે સત્પુરુષ અને જંબુસર, એટલે કે સત્પુરુષ આ જંબુસરમાં કેવો કેવો લાભ આપ્યો છે, એમને ત્યાં આગળ વ્યક્તિગત મુલાકાત આપી છે, ફોન દ્વારા મળ્યા છે, અહીંયા ઉતારો કર્યો છે, અહીંયા વોકિંગ કર્યું છે, અહીંયા આગળ ભોજન અંગીકાર કર્યું છે, ખાદ વિધિ કરી છે, પ્રતિષ્ઠા વિધિ કરી છે। એ બધા દ્રશ્યો એ બધા જૂના બધા બતાવ્યા છે। તો એની અંદરથી ઘણી બધી સ્મૃતિઓ એ સત્પુરુષને આપણને થાય એવા અદ્ભુત પ્રદર્શનો એ ત્યાં ગોઠવેલા છે। એની ઉજવણી કરવાનો મુખ્ય હેતુ શું? મુખ્ય હેતુ એ કે જે આખી જંબુસરની પ્રજા એ બધી ધર્મપ્રેમી પ્રજા છે અને આપણા આખા જંબુસર તાલુકો અને આમોદ તાલુકો એની અંદર ઘણા બધા આપણા સત્સંગ મંડળો એ ચાલે છે। તો આવું એક ઉત્સવ પ્રિયાખલું માનવા હા કહેવાય છે કે મનુષ્ય માત્ર એક ઉત્સવ પ્રિય છે તો ઉત્સવ કેવા હોય છે તો આખી આપણી જે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર થાય, આપણા મંદિરો, આપણા શિલ્પ સ્થાપત્યો એ બધાના દર્શન થાય। અમે ત્યાં આગળ રોબિન્સન આખું અક્ષરધામ જે અમેરિકામાં બન્યું, જે આમ કહેવાય ને કે મોટું મંદિર કહેવાય, સેકન્ડ લાર્જેસ્ટ ટેમ્પલ ઇન ધ વર્લ્ડ, એ એવું આખું મેં આગળ ઊભું કર્યું છે। ત્યાર પછી અમને રામલાલાની પ્રતિષ્ઠા થઈ ત્યાં અયોધ્યા, તો એ અયોધ્યાનું આખું મંદિર અને રામલાલા પર અહીંયા આગળ પધરાવે છે। તો સહેજે બધાના ભક્તિ માર્ગે વધે એ દ્રષ્ટિથી આખો ઉત્સવ અમે ઉજવવામાં। બાળકોને ધ્યાનમાં લઈને શું વિશેષ અહીંયા ગોઠવણી કરવામાં આવી છે? બાળકોને તો કેવું છે કે રમત પ્રિય બાળકો કહેવાય, એટલે એને કંઈક મનોરંજનનું સાધન જોઈએ, એટલે નાના નાના સરસ બધાના બોટિંગનું કર્યું છે, જમ્પિંગ પોલ કર્યા છે, એને બાળકોને કંઈ સારી વિડીયો એ પણ આપણે અહીંયા આગળ એ બતાવીએ છીએ। પ્રમુખ સ્વામી માટે બાળકો કેવા વહાલા હતા, મહંત સ્વામી માટે બાળકો કેવા વહાલા હતા, એમની સાથે કેવી ગોઠવણી કરતા હતા, તો એવા શો એ પણ આપણે નાના અહીંયા આગળ બાળકો માટે બતાવીએ છીએ। અને મુખ્ય તો ખાણીપીણી બાળકોને ગમે તે પ્રકારની વ્યવસ્થા પણ આપણે બાળકો માટે કરી છે। Subscribe now and press the bell icon. Never miss an update.